ગુડ મોર્નિંગ દોસ્તો. તમારી દોસ્તીના કાજે હું ઊંઘને અલવિદા કહીને સૂરજને વેલકમ કહીને આવી ગઈ છું મારો વાયદો નિભાવવા માટે. હાસ તો ગઈકાલે તમને ફરી મળવાનો વાયદો જો કર્યો હતો મેં તમને, તો એ નિભાવવા માટે મારે આવવું જ પડે ને. આખરે દોસ્ત છું તમારી. મિત્રો, આ દોસ્તીનો મર્મ શું એ મને કંઈ ડિટેલમાં તો નથી ખબર, પણ એટલું ચોક્કસ ખબર છે કે દોસ્તી એટલે કે જ્યાં તમે મન મોકળું કરી શકો, દુનિયાદારીના વાઘા ઉતારીને જ્યાં તમે સ્વને રજૂ કરી શકો, જ્યાં તમે સારી નરસી બધી જ વાતો કરી શકો, મનના ખૂણે ક્યાંક છુપાયેલા કોઈ પણ પ્રશ્નનો તમે જવાબ શોધી શકો, પોતાની મૂંઝવણનો માર્ગ શોધી શકો. એને જ કહેવાય દોસ્તી, એને જ કહેવાય મિત્ર અને એને જ કહેવાય દોસ્ત. તો આપણી દોસ્તી પણ તો કંઈક એવી જ છે ને. એટલા માટે જ તો હું આવી ગઈ છું તમારો વાયદો નિભાવવા માટે, તમારી દોસ્ત સોનિયા, લઈને તમારો ગમતીલો કાર્યક્રમ ગીત ગુંજન. શ્રાવણ આખોએ લોકોએ શિવજીની પૂજા દિલથી કરી, અને હવે આવ્યો છે અધિક માસ, એટલે લોકો આરાધી રહ્યા છે હવે અધિક માસના આરાધ્ય દેવને. અધિક માસના આરાધ્ય દેવ એટલે કોણ? તો ભગવાન શ્રી પુરુષોત્તમ. એમના નામ પરથી જ પડ્યું છે આ માસનું નામ પુરુષોત્તમ માસ. હવે આ માસનો મહિમા શું છે, એમાં શાની ઉજવણી થાય છે અને શું એમાં ખાસ છે, એની કથા શું છે, એ તો તમને બધાને ખબર જ છે. એટલે આ વિશે હું તમને કાંઈ જ કહેવાની નથી, પણ હા, આ માસમાં તમે ગાઈ શકો એવું એક ગીત તમને 100% સંભળાવી શકું છું. તો ચાલો સાંભળીએ પુરુષોત્તમ માસના મહિમા ગાતું આ ગીત. ગુજરાતી ગીત હોય અને એમાં ઢોલ ન હોય એવું તો કેવી રીતે બને? જુઓ ને, આપણી ગુજરાતી ફિલ્મોમાં આ ઢોલને મળ્યું છે એક ખાસ સ્થાન, કેમ કે ઢોલના ધબકાર સાથે જોડાયેલો છે ગુજરાતીપણાનો ધબકાર, ગુજરાતી હોવાનો ધબકાર, ગુજરાતી સંગીતનો ધબકાર. અને એટલા માટે જ તો આ ઢોલને ફક્ત સંગીતમાં જ નહીં પણ ગીતના શબ્દોમાં પણ મળ્યું છે સ્થાન. એવા કેટલાય ગીતો તમે સાંભળ્યા હશે જેમાં ઢોલ શબ્દનો પ્રયોગ થયો છે. ચાલો એમાંનું જ એક સુંદર ગીત આપણે હવે સાંભળીએ. આપણી વાતો અને ગીતોનો દોર આ જ રીતે ચાલતો રહેશે, પણ મિત્રો સમય થઈ ગયો છે એક નાનકડો બ્રેક લેવાનો. તો બ્રેક પછી ફરી મળીએ છીએ. એક સવાલ પૂછું? લાભ થવો તો દૂર, પ્રજાની તિજોરી જરૂર ખાલી થાય છે ફક્ત ને ફક્ત એક વ્યક્તિની ખોટી પ્રસિદ્ધિ પાછળ. આવો દિશા પણ બદલીએ, દશા પણ બદલીએ. તમે આ બ્રેક દરમિયાન મારી રાહ જોઈ રહ્યા હતા અને મેં આ બ્રેક દરમિયાન કરી લીધું તમારા માટે એક નાનકડું કામ, તમારા માટે ગીત શોધવાનું. હવે હું તમારા માટે જે ગીત શોધી લાવી છું ને એ એટલું મજાનું છે કે તમને ખરેખર મજા પડી જવાની. એ એટલા માટે કેમ કે આ ગીત તમને જોવું પણ ગમશે અને સાંભળવું પણ અને ગણગણવું પણ ગમશે, ગમશે ને ગમશે જ. હવે તમે કહેશો કે હું આ ગીત માટે આટલી બધી ગેરંટી કેમ આપી રહી છું? તો એ એટલા માટે મિત્રો કેમ કે આ ગીતમાં છે થોડુંક અલ્લડપણું, થોડીક મજાક અને થોડીક મસ્તી.
એકદમ તોફાની ગીત. મિત્રો, આવું તોફાની ગીત સાંભળીએ ને એટલે એની મજા પણ તોફાની હોય કે. તો ચલો પછી આજ કુછ તૂફાની કરતે હૈ ની જેમ આપણે આજે કાંઈ જ તોફાની કરવાનું નથી. પૂછો કેમ? કેમ કે આપણે તો માત્ર એક સરસ મજાનું ગીત સાંભળી લઈએ એટલું જ આપણું તોફાન હોય કેમ. પણ જ્યારે જ્યારે આ તોફાનની વાત આવે ને ત્યારે મને કાનુડાના તોફાનની વાત ચોક્કસ યાદ આવતી હોય છે. જુઓ ને, આટલા સમયના વાણા વીતી ગયા પછી પણ એમના ભક્તો આજે પણ એમને એટલું જ પ્રેમપૂર્વક યાદ કરે છે. એમણે જે તોફાન કર્યા એ કહેવાય એમની બાળલીલા, અને એમાંય ગોપીઓને એમણે પજવી હોય એ કિસ્સાઓ તો કોણ યાદ ના કરે. તો ચાલો એ કિસ્સાઓ પૈકીનું જ એક સુંદર મજાનું ગીત સાંભળી લઈએ. મિત્રો, એક કામ છે તમારું, એટલે હું એમ કહી રહી હતી કે હવે એક નાનકડો બ્રેક લઈએ. હા, મળીએ એક બ્રેક પછી. આવો, દિશા પણ બદલીએ, દશા પણ બદલીએ. વેલકમ બેક મિત્રો. સ્વાગત છે તમારું તમારા ગમતીલા કાર્યક્રમ ગીત ગુંજનમાં. આમ તો એના છે 2.5 અક્ષર, પણ એનો અર્થ ક્યાં ઉકેલી શક્યા છે સાક્ષર. 2.5 અક્ષરનો જો નહોતો સમજાયો કૃષ્ણ, તો પ્રેમ ક્યાંથી સમજાવવાનો એમ જ. હા મિત્રો, આ પ્રેમનું કંઈક આવું જ હોય છે, એટલે એનાથી તમે બચી જ ન શકો ને. એટલે જો પ્રેમ થવાનો હોય ને તો એ થઈ જ જાય, અને જો ન થવાનો હોય ને તો તમે ગમે તેટલા ધમપછાડા કરો ને, કોઈના મનમાં તમે કે તમારા મનમાં કોઈ પ્રેમ જન્માવી શકતું નથી. એટલે પ્રેમ છે ને બસ થઈ જ જતો હોય છે, અને જેવો પ્રેમ થઈ જાય એટલે એની અનુભૂતિ ઉભરાઈને બહાર આવતી હોય છે, અને પછી તમે પણ ગાઈ ઉઠશો કે મને થઈ ગયો પ્રેમ. મને પાક્કી ખબર તો નથી અને મારી પાસે કોઈ પુરાવા પણ નથી, પણ હા, મેં સાંભળેલી એક વાત કહું તમને. એટલે મને તો એ સાચી જ લાગી હતી, પણ તમને કેવી લાગશે એ તમારી પર છોડું છું. મિત્રો, વાત એમ કહેવાય છે કે સંગીતનો જન્મ એ માણસના જન્મ પહેલા થયો. હા, એટલે કે આપણા અસ્તિત્વ પહેલા દુનિયામાં સંગીતે પોતાની હાજરી પુરાવી દીધી હતી. એટલે જુઓ ને મિત્રો, આપણો સંગીત સાથેનો નાતો કેટલો અતૂટ છે નહીં. જ્યારે આપણે દુઃખી હોઈએ છીએ ત્યારે સેડ સોંગ ગાઈએ છીએ કે નહીં, આપણે ખુશ હોઈએ છીએ ત્યારે ખુશીના ગીતો ગાઈએ છીએ, હે કે નહીં. તો પછી ચાલો તમને સંભળાવું સંગીતમય એક જુદો રસ, એટલે કે સેલિબ્રેશનના રંગવાળું આ ગીત. મિત્રો, મને ખબર છે કે મારી વાતો અને અમારા ગીતોમાં તમને પડી રહ્યો છે ખૂબ જ રસ, પણ અત્યારે સમય થયો છે એક નાનકડો બ્રેક લેવાનો. તો લઈએ એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ ગીત ગુંજન. મિત્રો, તમને ખબર છે કે આ ગુરુને પોતાના શિષ્ય માટે સૌથી વધારે આનંદ ક્યારે થતો હોય છે? જ્યારે એના શિષ્યને આપેલું જ્ઞાન એ શિષ્ય પૂરેપૂરી રીતે આત્મસાત કરે ને ત્યારે. અને એ શિષ્ય એવો તૈયાર થાય કે ગુરુને પણ ટક્કર આપી શકે, અને એવો ટક્કર આપી શકે અને ગુરુની બરાબરી કરી શકે એવા શિષ્ય માટે ગુરુની છાતી તો ગજગજ ફૂલી જ જવાની ને મિત્રો. આવું જ ગુરુ શિષ્યની જુગલબંધી વાળું એક ગીત ફિલ્માવાયું છે ફિલ્મ તાનારીરીમાં. અને આ ગીત એટલે 7 સુરોનું સાક્ષાત ઇન્દ્રધનુષ.
ક્લાસિકલ સોંગ સાંભળ્યા પછી હવે વાત કરીએ પ્રભુના એક એવા ભક્તની જેમણે પોતાની આખી જિંદગી પ્રભુના નામે કરી દીધી, પોતાની આખી જાત પ્રભુની ભક્તિમાં પરોવી દીધી. મિત્રો, આ એક એવા ભક્તની વાત હું કરી રહી છું કે જેમની ભક્તિની શક્તિના કારણે ખુદ કાળિયા ઠાકરે જન્મ લઈને ધરા પર આવવું પડ્યું હતું. હા મિત્રો, જ્યારે ભક્ત નરસૈયો પોતાની દુનિયાવી જવાબદારીઓ છોડીને ફક્ત ભક્તિમાં લીન થઈ ગયા હતા, ત્યારે એમની જવાબદારીઓ નિભાવવા માટે કાળિયા ઠાકરે ખુદ આવવું પડ્યું હતું શામળશા શેઠ બનીને.